ક્યારેય વિચાર્યું છે કે લીંબુનો સ્વાદ ખાટો કેમ હોય છે? અથવા તો સાબુ હાથમાં લપસણો કેમ લાગે છે? તો ચાલો આજે આપણે રસાયણશાસ્ત્રની એક વર્ચ્યુઅલ પ્રયોગશાળામાં જઈએ અને આ એસિડ અને બેઝ પાછળનું વિજ્ઞાન સમજીએ. આ રસપ્રદ પ્રયોગ શરૂ કરવા માટે તૈયાર થઈ જાઓ. તો આજની આપણી સફરમાં શું છે? સૌથી પહેલાં આપણે એસિડ અને બેઝને ઓળખતા શીખીશું. પછી આપણે જોઈશું કે પ્રયોગશાળામાં તેમની રાસાયણિક પ્રતિક્રિયાઓ કેવી હોય છે. એ પછી આપણે તટસ્થીકરણ વિશે જાણીશું, આયનોની દુનિયાનું રહસ્ય ખોલીશું અને છેલ્લે આ બધું આપણા રોજિંદા જીવનમાં ક્યાં ઉપયોગી છે તે પણ સમજીશું. ચાલો, આપણી સામે પહેલો પડકાર છે. આપણી પાસે કેટલાક અલગ અલગ દ્રાવણ છે, પણ આપણને ખબર નથી કે કયું એસિડ છે અને કયું બેઝ. અને હા, લેબનો પહેલો અને સૌથી મહત્વનો નિયમ, ક્યારેય કોઈ અજાણ્યા રસાયણને ચાખવું નહીં. તો પછી આપણે કેવી રીતે જાણીશું? એનો જવાબ સૂચકો નામના ખાસ પદાર્થોમાં છુપાયેલો છે. તો તૈયાર છો? ચાલો, આપણો પહેલો પ્રયોગ શરૂ કરીએ. આપણે કેટલાક સામાન્ય સૂચકો લઈશું અને તેમને જાણીતા એસિડ અને બેઝમાં નાખીને જોઈશું. ચાલો જોઈએ કે રંગોનો કેવો જાદુ થાય છે. અરે વાહ! જુઓ, અહીં એકદમ સ્પષ્ટ પેટર્ન દેખાય છે. એસિડ ભૂરા લિટમસ પેપરને લાલ બનાવી દે છે, જ્યારે બેઝ લાલ લિટમસ પેપરને ભૂરું કરી નાખે છે. અને ફિનોલ્ફથેલિન જેવા બીજા સૂચકો તો એનાથી પણ વધારે નાટકીય રંગ પરિવર્તન બતાવે છે. જેમ કે બેઝમાં ઉમેરતા જ તે એકદમ ગુલાબી થઈ જાય છે. હવે આ તો બહુ જ રસપ્રદ વાત છે. સૂચકો ફક્ત રંગ બદલવા માટે નથી હોતા. કેટલાક સૂચકો ગંધથી પણ કામ કરે છે. જરા વિચારો, ડુંગળીની તીવ્ર વાસવાળા કપડા પર બેઝનું ટીપું નાખતા જ વાસ ગાયબ થઈ જાય, પણ એસિડ નાખવાથી કોઈ ફરક ન પડે. આને ઘ્રાણેન્દ્રિય સૂચક કહેવાય છે. સારું, તો હવે આપણે એસિડ અને બેઝને ઓળખી તો શકીએ છીએ, પણ હવે શું? આગળનો સવાલ એ છે કે જ્યારે તેઓ બીજા પદાર્થો સાથે ભળે છે ત્યારે શું થાય છે? ચાલો, હવે તેમની કેટલીક રાસાયણિક પ્રતિક્રિયાઓનું પરીક્ષણ કરીએ. આપણી પહેલી પ્રતિક્રિયા છે એસિડ અને ધાતુ વચ્ચેની. ધ્યાનથી જુઓ, જેવો જ આપણે ઝિંકના દાણા પર મંદ સલ્ફ્યુરિક એસિડ નાખીએ છીએ, તરત જ એની સપાટી પરથી વાયુના પરપોટા નીકળવા લાગે છે. પણ આ પરપોટા છે શેના? અને જેવો જ આ પરપોટાવાળા વાયુ પાસે સળગતી મીણબત્તી લઈ જવામાં આવે છે, પોપ! આવો ધડાકા જેવો અવાજ આવે છે. આ તો હાઇડ્રોજન વાયુની હાજરીની પાક્કી નિશાની છે. આ સાબિત કરે છે કે પ્રક્રિયામાં હાઇડ્રોજન વાયુ છૂટો પડ્યો છે. તો આનો મતલબ શું થયો? એકદમ સીધો નિયમ છે. જ્યારે પણ કોઈ એસિડ ધાતુ સાથે પ્રક્રિયા કરે ત્યારે તેમાંથી ક્ષાર અને હાઇડ્રોજન વાયુ બને છે. સારું, ધાતુઓ સાથે તો જોઈ લીધું, પણ જો એસિડને સોડિયમ કાર્બોનેટ જેવા ધાતુ કાર્બોનેટ સાથે ભેળવીએ તો શું થશે? ચાલો, આ પ્રયોગ પણ કરી લઈએ. અને જુઓ, જેવું જ પ્રક્રિયામાં બનેલો વાયુ ચૂનાના પાણીમાંથી પસાર થાય છે, એ તરત જ દૂધિયું બની જાય છે. આ દૂધિયો રંગ એ વાતનો પુરાવો છે કે આ વાયુ બીજો કોઈ નહીં પણ કાર્બન ડાયોક્સાઇડ છે. આપણે એસિડની ધાતુઓ અને કાર્બોનેટ સાથેની પ્રતિક્રિયા જોઈ. પણ સૌથી મોટો સવાલ, જ્યારે એસિડ અને બેઝ પોતે જ એકબીજા સાથે મળે ત્યારે શું થાય? આ પ્રયોગ ખરેખર જાદુ જેવો છે. આપણે શું કરીશું? એક બેઝ લેશું, એમાં ફિનોલ્ફથેલિન નાખીને એને ગુલાબી કરી દઈશું. પછી ટીપું ટીપું કરીને એસિડ ઉમેરીશું. આપણે એક ક્ષણની રાહ જોવાની છે જ્યારે આ ગુલાબી રંગ એકદમ ગાયબ થઈ જાય છે. એ જાદુ એક ક્ષણે બરાબર શું થાય છે? આ જે શક્તિશાળી પ્રતિક્રિયા થઈ એને કહેવાય છે તટસ્થીકરણ. મતલબ કે એસિડ અને બેઝ એકબીજાની અસરને સંપૂર્ણપણે ખતમ કરી નાખે છે. અને અંતે શું વધે છે? બસ ક્ષાર અને પાણી. આપણે અત્યાર સુધી જોયું કે શું થાય છે, પણ હવે સાચો વૈજ્ઞાનિક સવાલ એ છે કે શા માટે આવું થાય છે? આ બધા પાછળનું રહસ્ય શું છે? જવાબ છુપાયેલો છે આયનોની નાનકડી અદૃશ્ય દુનિયામાં. આ અવલોકન બહુ જ મહત્વનું છે. જ્યારે આપણે એસિડ અને બેઝના દ્રાવણમાંથી વીજળી પસાર કરવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે બલ્બ ચાલુ થાય છે, પણ ગ્લુકોઝ કે આલ્કોહોલના દ્રાવણમાં આવું નથી થતું. તો એસિડ અને બેઝમાં એવી તે કઈ ખાસ વાત છે જે તેમને વીજળીના વાહક બનાવે છે? તો આનું રહસ્ય છે આયનો.
જ્યારે એસિડ અને બેઝ પાણીમાં ઓગળે છે ત્યારે તે નાના નાના વીજભારિત કણોમાં છૂટા પડી જાય છે. આ કણોને આયન કહેવાય છે. આ જ આયનો આમ તેમ ફરે છે અને વીજળીને એક છેડેથી બીજા છેડે પહોંચાડે છે, જેનાથી બલ્બ પ્રકાશિત થાય છે. તો આખી વાતનો સાર બસ આ એક વાક્યમાં છે. કોઈ પદાર્થ એસિડિક છે કારણ કે તેમાં H+ આયનો છે અને કોઈ પદાર્થ બેઝિક છે કારણ કે તેમાં OH- આયનો છે. બસ આટલું જ. આ બે આયનો જ આખી રમત રમે છે. સારું, આપણે લેબમાં તો ઘણું બધું શીખ્યા, પણ હવે આ જ્ઞાનને લેબની બહાર આપણી રોજિંદી જિંદગીમાં લઈ જઈએ, કારણ કે આ બધું ખાલી ચોપડીઓમાં નથી, આપણી આસપાસ જ છે. આપણે હમણાં જ જે તટસ્થીકરણની પ્રક્રિયા જોઈ એ જ તો એન્ટાસિડની ગોળીમાં થાય છે. પેટમાં એસિડિટી થાય ત્યારે એ આ જ રીતે કામ કરે છે. અને પેલી કેક કેવી મસ્ત ફૂલે છે, એ પણ એસિડ અને બેકિંગ સોડા વચ્ચેની પ્રતિક્રિયાને કારણે જ થાય છે. જોયું, રસાયણશાસ્ત્ર તો આપણા રસોડામાં પણ છે. અને હા, આપણી આ વર્ચ્યુઅલ લેબમાંથી એક સૌથી અગત્યનો સલામતીનો નિયમ યાદ રાખજો, હંમેશા એસિડને ધીમે ધીમે પાણીમાં ઉમેરવાનો, ક્યારેય પાણીને સીધું એસિડમાં નહીં, કારણ કે આ પ્રક્રિયામાં ખૂબ ગરમી છૂટી પડે છે અને જો તમે ઊંધું કરશો તો એસિડ ઉછળીને બહાર આવી શકે છે, જે ખૂબ જ ખતરનાક છે. તો સલામતી હંમેશા પહેલાં. તો આજે આપણે જોયું કે એસિડ અને બેઝનું રસાયણશાસ્ત્ર કેટલું શક્તિશાળી છે. એ કેક બનાવવાથી લઈને આપણા શરીરની ક્રિયાઓ સુધી બધું જ સમજાવી શકે છે. તો હવે હું તમને એક સવાલ સાથે છોડી જાઉં છું. વિચારો કે તમારી આસપાસ એવી બીજી કઈ સામાન્ય લાગતી વસ્તુઓ છે જેની પાછળ આ જ સરળ રાસાયણિક પ્રતિક્રિયાઓ છુપાયેલી હોઈ શકે છે.